નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ જ સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતના ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર। 1 ડિસેમ્બરથી સમગ્ર દેશમાં લાગુ થશે નવા નિયમો, જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર, સીએનજી પીએનજીના ભાવમાં મોટો બદલાવ। ડિસેમ્બર મહિનામાં બેંક હોલિડેને લઈને મોટા બદલાવ, આધાર કાર્ડમાં મોટા ફેરફારની તૈયારીઓ। કૃષિ મંત્રીએ કરી મોટી જાહેરાત। મગફળીની આવક છતાં સિંગ તેલના ભાવમાં વધારો। ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી પર સહાય। ગામડાઓ માટે આવી મોટી ખુશખબર। પશુપાલકો માટે મોટા સમાચાર। નવી 5000 રૂપિયાની નોટ જાહેર। આ તમામ નાના મોટા અને અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, જો કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક જરૂરથી કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો અત્યારે ગુજરાતના ખેડૂતો માટે આવ્યા સૌથી મોટા સમાચાર। ગુજરાત સરકાર દ્વારા વરસાદને કારણે ખેડૂતોને જે પાકનું ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે અત્યારે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં સરકારે અત્યારે ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે, જેના દરેક ગામડામાં અત્યારે ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે। તો દરેક મિત્રોએ અત્યારે ખાસ તેમના પાકને નુકસાનને કારણે જે નુકસાન વેઠવું પડ્યું છે તેનું ફોર્મ અત્યારે સરકારી ગ્રામ પંચાયતમાં ભરી દેવું, જેથી સરકાર દ્વારા સહાય તમને સીધી તમારા બેંક એકાઉન્ટમાં મળી જાય। હાલ સરકારે જામનગરના ખેડૂતોને રાહત પેકેજના પૈસાની ચૂકવણી કરવાનું શરૂ પણ કરી દીધું છે। તો જે પણ ખેડૂતોએ હજુ સુધી પણ મિત્રો અરજી ન કરી હોય તો વહેલી તકે ખાસ અરજી કરી દેજો અને સરકાર પાસેથી સહાયની રકમ મેળવી લેજો। સરકાર દ્વારા અત્યારે ગ્રામ પંચાયતે રાહત દરના આ પેકેજ ભરાવવાના શરૂઆત થઈ ગઈ છે, જેથી વીસીએના સંપર્કમાં આવી તમે તમારું સહાય પેકેજનું ફોર્મ જરૂરથી ભરી દેજો। ત્યારબાદના બીજા મોટા સમાચાર। 1 ડિસેમ્બરથી સમગ્ર દેશમાં નવા નિયમો લાગુ। મિત્રો, દર મહિનાના શરૂઆતના દિવસોમાં સરકાર દ્વારા અમુક અલગ અલગ નિયમો અને જાહેરાત કરવામાં આવે છે। નવેમ્બર મહિનો પછી હવે આવનારા થોડાક દિવસોમાં ડિસેમ્બર મહિનો શરૂઆત થઈ જશે અને ડિસેમ્બરની શરૂઆત સાથે જ દેશમાં સામાન્ય માણસોના ખિસ્સા અને રોજિંદી જીવન પર અસર કરતા અનેક નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે। નાણાં મંત્રાલય અને અન્ય રાજ્ય સરકારી વિભાગ દ્વારા કેટલાક મહત્વપૂર્ણ કામો કરવામાં આવ્યા છે, જે તમારે ખાસ જાણી લેવા જોઈએ। સરકાર દ્વારા 30 ડિસેમ્બરની ડેડલાઇન નક્કી કરવામાં આવી છે। જો તમે પેસેન્જર છો અથવા કેન્દ્ર સરકારના કર્મચારી છો તો તમારે આ કામો તત્કાલિક મિત્રો અત્યારે પૂર્ણ કરી દેવા જોઈએ। ત્યારબાદના બીજા મોટા નિયમની વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર। 1 ડિસેમ્બરથી નવા નિયમો લાગુ। સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાના પ્રથમ દિવસે એલપીજી ગેસના ભાવની સમીક્ષા અને ફેરફાર કરતા હોય છે। 1 ડિસેમ્બરના રોજ કોમર્શિયલ અને ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો કે ઘટાડો તે સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે, જેની સીધી અસર મિત્રો અત્યારે સામાન્ય જનતાના બજેટ ઉપર પડશે। સરકાર દ્વારા અત્યારે છેલ્લા કેટલાય સમયથી રાંધણ ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને લોકોને અત્યારે એલપીજી ગેસ સિલિન્ડર 858 રૂપિયાના ભાવ પર પડી રહ્યો છે, જ્યારે સરકાર દ્વારા અત્યારે સબસિડીવાળા ગ્રાહકોને 300 રૂપિયા ડિસ્કાઉન્ટ સબસિડી તરીકે આપવામાં આવે છે। ત્યારબાદના બીજા મોટા નિયમની વાત કરીએ તો 1 ડિસેમ્બરથી બીજો પણ એક નવો નિયમ લાગુ થઈ રહ્યો છે, જેમાં સીએનજી પીએનજી અને એટીએફના ભાવમાં બદલાવવાના સંભવિત અત્યારે દેખાઈ રહ્યું છે। દર મહિનાની 1લી તારીખે સીએનજી અને પીએનજીના ભાવમાં પણ સરકાર દ્વારા નિયમિત સમીક્ષા કરવામાં આવે છે। તેવી જ રીતે ડિસેમ્બર મહિનામાં પણ આ બંને ઈંધણના ભાવમાં વધારો કે ઘટાડો થઈ શકે છે। સાથે જ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એર ટ્રાઇબર ફ્યુઅલ એટલે કે એટીએફ જે હવાઈ જહાજમાં વપરાય છે તેના ભાવમાં પણ ફેરફાર કરી શકે, જેને કારણે તમારી આવનારા દિવસોમાં હવાઈ મુસાફરીની ટિકિટના ભાવ પર સીધી અસર જોવા મળી શકે છે। ત્યારબાદ 1 ડિસેમ્બરથી નવો નિયમ બેંક હોલિડેને લઈને પણ જાહેર થઈ ગયો છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા મિત્રો જાહેર કરેલા યાદી મુજબ
ડિસેમ્બર મહિનામાં દેશભરના બેંકોમાં કુલ 18 દિવસ માટે બંધ રહેવાની છે. આ રજા અને તહેવાર વીકેન્ડને કારણે નક્કી કરવામાં આવ્યા છે. જોકે ગ્રાહકો માટે ઓનલાઈન બેન્કિંગ, યુપીઆઈ અને એટીએમ જેવી ડિજિટલ સેવાઓ યથાવત રહેવાની છે. તો મિત્રો, આવનારા દિવસોમાં 18 દિવસ બેંક બંધ રહેવાની છે, જેથી કોઈ પણ વ્યક્તિએ જરૂરી અને મહત્વપૂર્ણ કાર્ય બેંકનું હોય તો વહેલી તકે અત્યારથી જ પૂર્ણ કરી દેવું. કારણ કે આવનારા દિવસોમાં બેંક હોલિડેને કારણે બેંકનું સંપૂર્ણ કામકાજ બંધ રહેશે અને તમારું કાર્ય અટવાઈ જશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, 1 ડિસેમ્બરથી આધાર કાર્ડના નિયમોમાં પણ મોટો ફેરફાર કરવાની સરકારની તૈયારી. યુડીઆઈના આધાર કાર્ડના સ્વરૂપમાં ફેરફાર કરવાનો વિચાર કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભવિષ્યમાં આધાર કાર્ડમાં માત્ર વ્યક્તિનો ફોટો અને ક્યુઆરસી કોડ પ્રિન્ટ થઈ શકે. નામ, સરનામું અને જન્મ તારીખ જેવી વિગતો આધાર કાર્ડના પ્રિન્ટ કરવાને બદલે ડિજિટલ સ્વરૂપે સંગઠિત કરવામાં આવશે, જેથી કોઈ પણ વ્યક્તિની પ્રાઇવેસી વધુ સુરક્ષિત રહી શકે. હવે સરકાર દ્વારા આવનારા દિવસોમાં આધાર કાર્ડમાં માત્ર ફોટો અને ક્યુઆરસી સ્કેન કરીને જ તમે તેની સંપૂર્ણ વિગત મેળવી શકશો, જેથી કોઈ પણ પ્રકારના ફ્રોડ અને ચોરીના કિસ્સામાં આધાર કાર્ડનો કોઈ દુરુપયોગ ન કરી શકે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, 1 ડિસેમ્બરથી આધાર કાર્ડના નિયમોમાં પણ મોટો ફેરફાર કરવાની સરકારની તૈયારી. યુડીઆઈના આધાર કાર્ડના સ્વરૂપમાં ફેરફાર કરવાનો વિચાર કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભવિષ્યમાં આધાર કાર્ડમાં માત્ર વ્યક્તિનો ફોટો અને ક્યુઆરસી કોડ પ્રિન્ટ થઈ શકે. નામ, સરનામું અને જન્મ તારીખ જેવી વિગતો આધાર કાર્ડના પ્રિન્ટ કરવાને બદલે ડિજિટલ સ્વરૂપે સંગઠિત કરવામાં આવશે, જેથી કોઈ પણ વ્યક્તિની પ્રાઇવેસી વધુ સુરક્ષિત રહી શકે. હવે સરકાર દ્વારા આવનારા દિવસોમાં આધાર કાર્ડમાં માત્ર ફોટો અને ક્યુઆરસી સ્કેન કરીને જ તમે તેની સંપૂર્ણ વિગત મેળવી શકશો, જેથી કોઈ પણ પ્રકારના ફ્રોડ અને ચોરીના કિસ્સામાં આધાર કાર્ડનો કોઈ દુરુપયોગ ન કરી શકે. ત્યારબાદના મોટા સમાચાર, કૃષિ મંત્રીએ કરી મોટી જાહેરાત. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે અત્યારે જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એટલે કે PMFBY આ 2 નવા જોખમો સરકાર દ્વારા ઉમેરવામાં આવ્યા છે, જેમાં પ્રથમ જંગલી પ્રાણીઓ દ્વારા પાકને નુકસાન અને બીજું વધુ પડતા વરસાદ અથવા પાણી ભરાઈ જવાને કારણે પાકને નુકસાન. આ બંને જોખમોને હવે સરકાર દ્વારા વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવશે અને ખેડૂતોને તેનો લાભ ખરીફ 2026થી મળવાનો શરૂ પણ થઈ જશે. સરકારના જણાવ્યા મુજબ જો હાથી, જંગલી ડુક્કર, નીલગાય, હરણ અથવા વાંદરો ખેડૂતને વીમાકૃત પાકને નુકસાન પહોંચાડે તો ખેડૂતો વીમાનો દાવો કરી શકે છે અને ખેડૂતોને વીમાની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે 72 કલાકની અંદર પાક વીમા એપ્લિકેશન પર જીઓ ટેગ કરેલા ફોટા સાથે નુકસાનીની માહિતી દાખલ કરવાની જરૂર પડશે. ખૂબ જ મોટા સમાચાર, મગફળીની આવક યાર્ડમાં થવા છતાં સિંગતેલ અત્યારે મોંઘું દાટ થયું. સૌરાષ્ટ્રમાં મગફળીની પુષ્કળ આવક હોવા છતાં સિંગતેલના ભાવમાં અત્યારે જબરદસ્ત વધારો નોંધાયો છે. તેના પર વાત કરીએ તો રાજકોટ સહિતના બજારમાં 15 કિલોગ્રામ ડબ્બાનો ભાવ 2415 રૂપિયાથી અત્યારે એક ઝટકામાં વધીને 2625 રૂપિયા પહોંચી ગયો છે. એટલે કે 210 રૂપિયાનો જંગી વધારો જોવા મળ્યો. કમોસમી વરસાદને કારણે ગુણવત્તામાં ઘટાડવાનું બહાનું અને વેપારીઓએ લોભી ભાવ વધારવાનો જવાબદાર ગણાવી છે. મગફળીના ભાવમાં પણ પ્રતિમણે 200 રૂપિયાનો વધારો થયો અને ઓર્ગેનિક અને ઘાણી સિંગતેલના ભાવ 3000 રૂપિયા પ્રતિ ડબ્બાએ પહોંચી ગયા છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી કરવા પર સહાય. ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદ કિંમત પર 40% અથવા 6000 રૂપિયા જે ઓછું હોય તે મુજબ સહાય મળશે અને આ સહાય ફક્ત 15000 સુધીના સ્માર્ટફોન પર જ માન્ય રહેશે.
ઉદાહરણ સ્માર્ટફોનની કિંમત 8,000 રૂપિયા છે તો સહાય 40%ના હિસાબે 3200 રૂપિયા તમને મળશે, અને જો સ્માર્ટફોનની કિંમત 16,000 રૂપિયા છે તો સહાય તમને 6,000 રૂપિયા મર્યાદા મુજબ મળશે. લાભ લેવા માટે હવે ખેડૂતોને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે તે પણ જાણી લો. આધાર કાર્ડની નકલ, રદ કરેલો ચેક અથવા બેંક પાસબુક, ખરીદ સ્માર્ટફોનનું બિલ, ત્યારે જીએસટી નંબર સાથે, અને સ્માર્ટફોનનો IMEI નંબર તથા ખેડૂતોની જમીનના દસ્તાવેજ અને 8Aની નકલ પણ હવે ખેડૂતોને જોશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ગામડાઓને મોટી ખુશખબર. ગુજરાતમાં ગ્રામ પંચાયતોને 20 રૂપિયાની ફી સાથે હવે આવનારા દિવસોમાં ગામડાના લોકોને 14 પ્રકારના અલગ અલગ પ્રમાણપત્રો જારી કરવાની સત્તા સરકારે આપી દીધી છે, જેમાં આવકનો દાખલો, રેશન કાર્ડમાં જરૂરી ફેરફારોની બાબતોનો સમાવેશ કરાયો છે. સરકારની આ પહેલથી ગામડામાં જે લોકો રહે છે તેમને સ્મશાન પ્રમાણપત્ર, દસ્તાવેજો વગેરે જેવી રોજિંદા પ્રમાણપત્રો માટે તાલુકા કે જિલ્લા કક્ષાની કચેરીએ જવાની જરૂર નહીં પડે. આ તમામ પ્રકારના પરિપ્રપત્રો અત્યારે તેઓની ગ્રામ પંચાયત પર જઈને માત્ર 20 રૂપિયા ફી ચૂકવીને મેળવી શકશે. અત્યારે રોજિંદી જીવનમાં સરકાર દ્વારા કેટલા બધા સર્ટિફિકેટો જાહેર કરવામાં આવ્યા છે, તેમની સમય અને મુસાફરીનું ભાડું પણ બચશે. આ પહેલ હેઠળ 248 તાલુકાની 14,112 ગ્રામ્ય પંચાયતોને સરકારે અત્યારે આવરી લીધી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, પશુપાલકો માટે આવી મોટી ખુશખબર. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રજાહિત માટે અનેક કાર્યો અમલમાં મૂકવામાં આવી રહ્યા છે, જેમાં ખેડૂત અને પશુપાલકો માટે સરકાર અત્યારે વિશેષ યોજનાઓ અમલમાં